નમસ્કાર ગુરુજી મિત્રો, આપણે યુટ્યુબ ઉપરથી એજ્યુકેશનલ વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરવા એ વિશેની યુબન્ટુમાં આ પ્રોસેસ જોઈશું. સૌપ્રથમ યુબન્ટુની અંદર કોઈપણ પ્રકારનું એક બ્રાઉઝર હોવું જરૂરિયાત છે. અહીં મારે ફાયરફોક્સ ઇન્સ્ટોલેશન છે, જેને આપણે ઓપન કરીશું. યુટ્યુબ એ જીમેલની એક સર્વિસ છે, એટલા માટે ડાઉનલોડ કરવા માટે કોઈપણ પ્રકારનું ડાઉનલોડ કરવું હોય એ પહેલાં આપણે જીમેલને લોગિન કરવું પડશે. gmail.com ઓપન કરીશું. તમે તમારી મેલ આઈડીથી અહીં લોગિન કરી શકો છો. મેં મારી મેલ આઈડીથી હું અહીં લોગિન થયેલો છું. ચલો હવે અહીંયા આપણે યુટ્યુબ ઓપન કરીશું. નવા ટાસ્કની અંદર આપણે લખીશું યુટ્યુબ લખ્યા બાદ કંટ્રોલ અને ઓલ્ટર આપવાથી યુટ્યુબના આગળ www. અને યુટ્યુબ પાછળ .com એડ થઈ જશે. આખી વેબસાઇટ આપણે લખવાની જરૂરિયાત ઊભી થતી નથી. હવે અહીં મેં યુબન્ટુમાં આપેલા લેસન અહીં આપણે ડાઉનલોડ કરીશું. યુબુન્ટુ હિમાંશુ લેસન. અહીં મેં યુબન્ટુ પર આપેલા તમામ લેસન અહીં જોઈ શકાય છે. માનો કે આપને ફોન્ટ વિશે ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું એની માહિતી લેવી છે, તો અહીં આપણે ઓપન કરીશું. તમને મારી નમ્ર અરજ છે કે જો તમને મારા વિડીયો ગમતા હોય તો અહીં આપ તમારા યુટ્યુબની અંદર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. ચલો હવે યુટ્યુબની સાઇટની અંદર એડ્રેસ બારમાં જઈને યુટ્યુબની આગળ નાના 2 S એડ કરવાથી અને એન્ટર આપવું. SS નો મતલબ છે સેવ ફ્રોમ સાઇટ. ઓકે, એ વિડીયો અહીં બતાવે છે. અહીંયા આપણે જે પણ ટેક્સ્ટમાં એડિશનલ કરવું હોય વિડીયોને એ પ્રમાણે આપણે અહીં લઈ શકીએ છીએ. માનો કે મારે એનો MP4 360 પિક્સેલનો વિડીયો એનો બનાવવો છે, હું અહીં ક્લિક કરીશ અને ડાઉનલોડ આપીશ. તો જો ડાઉનલોડ આપવાથી અહીં વિડીયો ડાઉનલોડનો ઓપ્શન મળી જશે. હું એ સેવ કરીશ, એ વિડીયો મારા અહીંયા સેવ થઈ જશે. હવે એ વિડીયો સેવ થયેલો વિડીયો આપણે ઓપન કરીએ. આપણા પ્લેયરોની અંદર ઘણા પ્લગિન્સ મિસ હોય છે. જે ઇન્ટરનેટ શરૂ હોય એ સમયે જો તમે વિડીયો ઓપન કરશો તે ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે. ચલો, આપણા પ્લગિન્સ ઇન્સ્ટોલ થઈ ગયેલા છે. ચલો અહીંયા આપણે ડાઉનલોડ થયેલો વિડીયો ઓપન કરીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 360 પિક્સેલ ઉપર આપણે ઇન્સ્ટોલ કરેલો વિડીયો એ કમ્પ્લીટ ડાઉનલોડ થઈ ગયેલો છે. આભાર.